ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ। આ સત્સંગ શરૂ કરું એ પહેલાં આપ સૌને મારા તરફથી હનુમાન જયંતીની ખૂબ જ શુભેચ્છાઓ। હવે આજનો સત્સંગ છે તો આવતીકાલે જે આપણે હનુમાન જયંતી છે તો હનુમાન દાદાને આપણે પ્રસન્ન કેવી રીતે કરવા અને એની સાથે સાથે અમુક વસ્તુ જે છે એ મનુષ્ય તરીકે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે તો થોડું માનવતાની દ્રષ્ટિએ પણ મનુષ્ય બનવાની જરૂર છે અને આ પૂજાને સંબંધિત જ છે જે આ વિડીયોના અંતમાં હું તમને બધાને જરૂરથી આજે હું કહેવા માગું છું। જો તમને આજનો આ સત્સંગ ગમે, વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સૌથી પહેલાં તો જો હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો શિવજીએ સ્વયં કહેલું છે કે હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો હનુમાનજીની પૂજામાં સૌથી વધારે તાંબુ વાપરો, સૌથી વધારે તાંબુ વાપરો। હવે સૌથી વધારે તાંબુ વાપરવાનો અર્થ એવો થયો કે આપણા ઘરમાંથી તો પહેલાં પ્લાસ્ટિકની મૂર્તિઓ અને જે પોલીરેસિનની મૂર્તિઓ છે જે આપણા પાડોશી દેશમાંથી આવે છે, જે તમને દેખાવમાં એટ્રેક્ટિવ લાગે, આકર્ષક લાગે, પણ શાસ્ત્રોમાં એનું કોઈ અસ્તિત્વ જ નથી। સૌથી વધારે નેગેટિવિટી ઘરમાં રહેતી હોય તો એવી મૂર્તિઓના કારણે। તો પહેલાં તો એવી મૂર્તિઓ જો ઘરમાં પ્લાસ્ટિકની કે પોલીરેસિનની હોય તો એને સરસ રીતે ઉઠાવી અને ઉચિત જગ્યા ઉપર વિસર્જિત કરી દેવી જોઈએ। અને આજે આપણે વાત કરીએ છીએ ફક્ત હનુમાન જયંતીના વિષયમાં તો એટલું જ કહીશ કે જો ચાંદીની મૂર્તિ, તાંબા પિત્તળની જે કંઈ મૂર્તિ તમારી પાસે હોય એ ખોટી નથી। ધાતુઓની વિષયમાં વાત કરું તો પણ હનુમાનજીની મૂર્તિ જો તાંબામાં હશે ને તો સાક્ષાત હનુમાન બહુ રાજી રહેશે અને આ શાસ્ત્રોક્ત કથન છે। તો પહેલાં તો એ વાત થઈ। બીજા નંબરમાં હવે આપણે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે, કેમ કે ઘણા લોકો જેમ કે કાલે એક જ દિવસમાં તેલના ડબ્બા અને પછી 10-15 કિલો અડદ અને સિંદૂરને બધું આખા વર્ષનું ભેગું કરીને ચડાવશે એમ કે કાલે જ હનુમાનજી બધું આપી દે, નહીં, એ રીતે ના થઈ શકે। તો પહેલી વાત એ કે તમારા ઘરમાં જો હનુમાનજીની આ રીતે મૂર્તિ છે અને ના હોય તો તમે કદાચ બહાર કોઈ મંદિરમાં જવાના હોય તો પછી એ તેલ કયું પ્રયોગ કરવો? તલનું તેલ પ્રયોગ કરો, એમાં સિંદૂર મિશ્રિત કરો, ચાહો તો થોડા કાળા અડદ એમાં મિશ્રિત કરી શકો, પણ તલનું તેલ અને સિંદૂર આ બે વસ્તુને મિશ્રિત કરીને પણ તમે હનુમાનજી ઉપર અભિષેક કરી શકો। હવે અભિષેક કરતાં કરતાં પછી બોલવું શું? તો અભિષેક કરતાં કરતાં તમે હનુમાન ચાલીસા બોલી શકો છો, બજરંગ બાણનો પાઠ કરી શકો છો, સુંદરકાંડનો પાઠ કરી શકો છો, હનુમાન અષ્ટકનો પાઠ કરી શકો છો, પછી હનુમાનજીની જે ચોપાઈઓ જે બધી છે રામાયણમાંથી અલગ અલગ પ્રકારની એ ચોપાઈઓનો પણ પાઠ કરી શકો છો। તો કહેવાનો અર્થ છે કે તમને જે મંત્ર સ્તોત્ર આવડે હનુમાનજીનું, વડવાનળ સ્તોત્ર છે, માલા મંત્ર છે, દ્વાદશ નામ છે, આ બધાનું તમે પ્રયોગ કરી શકો। પણ એટલી બધી વસ્તુઓ એકસાથે ન કરતા કોઈ પણ એક વસ્તુ તમે લેજો। અને હું કદાચ કહું કે હનુમાન ચાલીસા એક એવું વસ્તુ છે કે એક એવો વિષય છે કે નાનકડા બાળકથી માંડીને મોટા મોટા વડીલો, બુઝુર્ગો સુધી બધાને આવડતી હોય। અને હનુમાન ચાલીસામાં આપણને ખબર છે ભૂત, પ્રેત, પિશાચ, બાધા, બંધન, વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન બધું જ આપવાવાળી છે હનુમાન ચાલીસા। તો હનુમાન ચાલીસા બોલતા બોલતા આપણે યથાશક્તિ અભિષેક કરવો। હવે જો માની લો કે તમારે એક અભિષેકાત્મક સહિત અનુષ્ઠાન કરવું હોય પાઠાત્મક, તો વધુ તલનું તેલ લો, વધુ સિંદૂર સાથે મિશ્રિત કરો અને 100 પાઠ હનુમાન ચાલીસાના બોલો ત્યાં સુધી અભિષેક કરતા રહો। કદાચ એવું ના થાય તો મેં કીધું એમ કે થોડો ઘણો અભિષેક કરો, પછી હનુમાનજીની મૂર્તિ જે તેલ ને સિંદૂરવાળી થઈ હોય તો એને આપણે મસૂરની દાળ અથવા તો મસૂરની દાળનો લોટ અથવા તો ઘઉંના લોટથી એમને સાફ કરી અને પાછા બેસાડવાના। આપણે જે મંદિરમાં હોય તો મંદિરમાં, ઘરમાં હોય તો ઘરમાં। તો પછી એ મૂર્તિને સાફ કરો, સરસ સિંદૂરનું લેપન અથવા ચાંદલો કરો, ચંદન કંકુનો ફૂલ ચડાવો, લાલ રંગના ખાસ ફૂલ ચડાવજો, સફેદ આંકડાના કે લાલ આંકડાના ફૂલ ચડાવો, લવિંગની માળા પણ તમે ભગવાન હનુમાનજીને પહેરાવી શકો છો। તો આ બધું તમે કરી દો। આ બધું કર્યા પછી જે છે હનુમાન દાદા આગળ જે છે એ દીવો કરો। હવે દીવો પણ શેનો કરવાનો? ઘીનો ના, તેલનો હા, પણ કયા તેલનો? તલના તેલનો। અને દીવો શેમાં કરવો? ચાંદીમાં, સોનામાં ના, શેમાં કરવાનો? તાંબાના કોડિયામાં। તમે આ બાકી અન્ય ધાતુમાં કરી શકો છો, એ એક વિકલ્પ છે, પણ જે દેવને સ્પેશિયલ વસ્તુ ગમતી હોય, વિશેષ પ્રિય હોય પ્રસન્ન કરવા, અહીંયા એની વાત છે। અને શિવજીએ જ કહ્યું છે કે હનુમાનજીને જો પ્રસન્ન કરવા હોય તો તાંબાના કોડિયામાં દીવો કરવો। શેનો? તો કે તલના તેલનો દીવો કરવો। હવે ઊભી વાટ આડી વાટ એને કોઈ લેવા દેવા નથી, તમે ઊભી વાટનો કરો કે આડી વાટનો કરો એને કોઈ જ લેવા દેવા નથી, તમે દીવો કરો। હવે આ વાત થઈ ગઈ દીવાની। પછી ધૂપ કે ધૂપબત્તી, તો કયો ધૂપ પ્રિય છે હનુમાનજીને?
ગુગળનો. તો ગુગળની ધૂપબત્તી જે અત્યારે આજકાલ કદાચ રેડીમેડ મળતી હોય છે, તો એનો પ્રયોગ કરી શકો અથવા ગુગળનો ધૂપ. પછી આવ્યો પ્રસાદની વારી. તો પ્રસાદમાં આપણે શું, તો આપણી ત્યાં તો સુખડીનો પ્રસાદ અર્પણ થાય છે, ચૂરમાના લાડુનો પણ પ્રસાદ તમે અર્પણ કરી શકો છો, અથવા તમને દેશકાળ પ્રમાણે જે પ્રિય હોય, અને ફળ ફળાદી આદિ પ્રસાદ. પછી આરતી કરી દો, પ્રસાદ તમે લોકો બધા ખાઈ શકો છો. તો આ એક થઈ ગયું સામાન્ય વિધાન હનુમાન દાદાને કાલે પ્રસન્ન કરવાનું. હવે તમારે ઘરમાં કોઈ વિશેષ અનુષ્ઠાન કરવું છે હનુમાન દાદાને પ્રસન્ન કરવા, પોતાની મનોકામનાઓને સિદ્ધ કરવા માટે, તો પછી તમે શું કરી શકો છો કે સામાન્ય રીતે હનુમાનજીની પૂજા કરી 100 હનુમાન ચાલીસાના પાઠનો સંકલ્પ કરી શકો, 120 પાઠ તમે બજરંગ બાણના કરી શકો, પછી સુંદરકાંડનો પાઠ કરી શકો છો. મારુતિ યજ્ઞ, હનુમાનજીનો જે યજ્ઞ છે જેનું નામ છે મારુતિ યાગ, એ પણ તમે કરી શકો અથવા કરાવી શકો. તો આ બધા એક અનુષ્ઠાન થઈ ગયા છે. કહેવાનો મતલબ એવું છે કે તમે સામાન્ય પ્રકારોથી પણ ધૂપ દીપ નૈવેદ્યથી કે તલના તેલનો અભિષેક સિંદૂર સાથે મિશ્રિત કરી, કાળા અળદ થોડા ઘણા મિશ્રિત કરી અને અભિષેક કરીને તમે પ્રસન્ન કરી શકો. હવે મૂળ એક અન્ય વિષય સાથે હું થોડો જવા માગું છું, એટલા માટે કે આ વખતે ઘણા વિડીયો વાયરલ થયા છે સોશિયલ મીડિયામાં, કદાચ તમે જોયા જ હશે. ને અમે તો બધું ઘણું ઓબ્ઝર્વ કરીએ છીએ, પણ કદાચ મારો એવો નિયમ નથી કે નેગેટિવિટીને હું સોશિયલ મીડિયા ઉપર લાવું, જેથી કરીને આપણા જ લોકો ક્યાંય બદનામ ના થાય. પણ હવે એવું લાગી રહ્યું છે કે એ પણ બહુ જરૂરી છે કે ક્યારેક ક્યારેક બધાને થોડું કહેવું જ પડે, ખોટું તો ખોટું ને સારું તો સારું. કે હમણાં તમે નવરાત્રી પછી જોઈ હોય તો કેટલી જગ્યાએ લોકોએ નવરાત્રિના જવારા ગમે ત્યાં ફેંકેલા છે, કેટલી જગ્યાએ લોકોએ માતાજીની મૂર્તિઓ ગમે તેમ ફેંકેલી છે. અને ગણપતિ વખત તો આપણે જોઈએ જ છે કે ગણપતિની મૂર્તિ ઘરે લાવે ને બધા તાઇફાને તમાશા કરે, પણ જ્યારે વિસર્જન કરવાનું થાય ત્યારે બાપાને ગમે ત્યાં ફેંકીને આવે. અને ભગવાન પાસે પછી તમે એવી અપેક્ષા રાખો કે અમને ફળ નથી મળતું, ક્યાંથી ફળ મળે? તો એના કરતાં તમે સાત્વિક પૂજા કરો. હવે આ હનુમાન જયંતીમાં ક્યાં લાગુ પડે છે, તો એ પણ હું તમને કહું કે જેમ કે મેં હમણાં કીધું એમ કે આજે કોઈ હનુમાનજીના મંદિરે જતા હશે, રોજ જતા હશે. હવે આવતીકાલે એક એવો દિવસ છે કે પેલું કહે ને કે બસ એક જ દિવસમાં ભગવાન ઉપર તૂટી પડવાનું, પણ એવું કંઈ કોઈ રહી નથી જવાનું. તમારા ઘરે હનુમાનજીની મૂર્તિ છે નાનકડી, તો સરસ તમે ઘરે બેસીને પૂજા કરો. કારણ કે થાય છે શું કે આજે એક એરિયામાં એક હનુમાનજીનું મંદિર હોય ને એમાંય પછી ખબર પડે કે આ પ્રસિદ્ધ મંદિર છે, એટલે ત્યાં એટલી લાઈનો લાગી હોય, ધક્કામુક્કી કરતા હોય, પાછું કરવા જાય છે બધા પુણ્ય, અને લાઈનો તોડીને એકબીજાની ઓળખાણો કાઢીને આગળ જતા રહે, તો કયો ભગવાન તમારી પર રાજી થવાનો? પાછું ભગવાન ઉપર જે ચડાવેલું બધું દ્રવ્ય છે, તમે જ્યારે હનુમાન જયંતી પતી જાય ને પછી બીજા દિવસે જોજો એટલે ખબર પડશે કે તમારું ચડાવેલું તેલ, તમારું ચડાવેલું સિંદૂર ક્યાં કઈ ગટરમાં ક્યાં ક્યાં બધું નાખેલું હોય છે. તો શું તમને આ પુણ્ય મળવાનું છે? તો આ બધું ધ્યાનમાં રાખજો. ભક્તિ ખાલી તમે તમારા સ્વાર્થને સિદ્ધ કરવા માટે કરો કે આપણે ભગવાન પાસેથી બધું જોઈએ છે, તો એનાથી ખાલી નથી થતી. આપણો એકમાત્ર એવો સનાતન પંથ છે કે જ્યાં પ્રકૃતિને પણ પૂજીએ છીએ, પ્રકૃતિની પણ પૂજા થાય છે, પ્રકૃતિનું આપણે ધ્યાન રાખીએ છીએ. આપણે દરેક વૃક્ષોમાં ભગવાન છે જ અને આપણે એને માનીએ છીએ. પછી આપણે ભગવાનની મૂર્તિઓની પૂજા કરીએ, એની ઉપર બધું ચડાવીએ અને પછી બધું ભેગું કરેલું ને ગંદવાળું કરીએ અને પ્રકૃતિને મેલી કરીએ, તો એ ક્યાં ન્યાય આપણને મળી શકે? એટલે થોડું ઘણું જરૂરી છે, આ પણ ધ્યાન રાખજો. બાકી મેં કીધું કે તમે તમારા જ ઘરમાં છે ભગવાન, તો ઘરના ભગવાનને પહેલાં પૂજો. પછી અમુક વાર એવું હોય કે પોતાના ઘરના મંદિર ઉપરમાં ધૂળના ઢેફા હોય અને બહારના મંદિરોમાં પગથિયાં વારવા જાય, એમ ના મેળ પડે. તો આ પણ થોડું ધ્યાન રાખજો. બાકી સૌને રામ રામ. ઓમ ગણેશ, હર હર મહાદેવ.